હેલો સ્ટુડન્ટ, આપણે અત્યાર સુધીના આપણા ફર્સ્ટ ચેપ્ટરની અંદરમાં એનર્જી એટલે શું, ઇન્ડિયન સિનારીઓ શું છે, અત્યારે એનર્જી મેનેજમેન્ટ વિશે થોડું જોયું. આપણે ઘણા બધા ટૉપિક વિશે ચર્ચા કરી. હવે આજનો આપણો ટૉપિક છે એનર્જી કન્ઝર્વેશન એક્ટ. એટલે કે એનર્જી કન્ઝર્વેશન એક્ટ એટલે કોઈ પણ એક્ટ એટલે કાયદો. દરેક જગ્યાએ આપણે ડિસ્કસ કર્યું કે કોઈ પણ જગ્યાએ જાઓ એનો એક રૂલ્સ હોય છે, એનો એક કાયદો હોય છે. તો આ એનર્જી કન્ઝર્વેશન એક્ટ શા માટે જરૂરી છે? તો કે એનો પહેલો પોઈન્ટ, સેવ એનર્જી એન્ડ એનર્જી એફિશિયન્સી બેનિફિટ. એટલે કે ઉર્જા બચત, ઉર્જાનો મતલબ ઉર્જાની બચત થાય અને ઉર્જાના કાર્યદક્ષતાથી એટલે કે એનર્જી એફિશિયન્સીથી થતા લાભો, એટલે કે આપણને જે મેઇન બેનિફિટ એનાથી થાય છે એની કાર્યદક્ષતાથી, એટલે કે એના સેવિંગ કરવાથી, એનર્જી એફિશિયન્સીથી મેઇન બેનિફિટ થાય છે. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટે ક્યારે તો કે 2001માં 2001માં એનર્જી કન્ઝર્વેશન એક્ટ બહાર પાડ્યો. ક્યારે બહાર પાડ્યો? તો કે 2001ની અંદર એનર્જી કન્ઝર્વેશન એક્ટ બહાર પાડ્યો. અને એનો મેઇન ફાયદો ક્યાં છે? સ્ટેટ અને નેશનલ લેવલે ફોર કંટ્રોલ અને રેગ્યુલેટરી મિકેનિઝમ. એટલે કે દેશના રાષ્ટ્રીય સ્તરે બરાબર, અને નેશનલ લેવલ એટલે કે રાષ્ટ્રીય સ્તરે, અને સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય સ્તરે એનર્જી એફિશિયન્સી અંગેની કાયદાકીય જોગવાઈઓ. આપણે જે છે ને એનર્જી કન્ઝર્વેશન એક્ટ એટલે કે એનર્જી એફિશિયન્સીની કાયદાકીય જોગવાઈઓ, એક કાયદો બનાવ્યો એટલે કે એની એક કાયદાકીય જોગવાઈઓ અને રેગ્યુલેટરી મિકેનિઝમ એટલે કે સંસ્થાકીય વ્યવસ્થા અને નિયંત્રણ વ્યવસ્થા. એને શું કહેવાય? સંસ્થાકીય વ્યવસ્થા અને નિયંત્રણ વ્યવસ્થા એની ઉપર કરવામાં આવી. તો એનર્જી કન્ઝર્વેશન એક્ટ બનાવ્યો. શું કામ બનાવ્યો ઇન્ડિયન ગવર્મેન્ટે 2001માં? તો કે એનાથી થતા લાભ અને ઉર્જાના બચત માટે એટલે કે ઉર્જાના સેવિંગ માટે. તો એનો કઈ જગ્યાએ એને એપ્લાય કર્યો છે લોકોએ એની કાયદાકીય જોગવાઈઓ? તો કે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે એનો બેનિફિટ થાય એટલા માટે. મેઇનલી જોવા જઈએ એનર્જી કન્ઝર્વેશન એક્ટ, બરાબર, એનું શોર્ટ ફોર્મ કહીશું આપણે EC એક્ટ. શું કહીશું? EC એટલે કે એનર્જી કન્ઝર્વેશન એક્ટ. તો મેઇન જોવા જાઓ તો એની મુખ્ય 5 જોગવાઈઓ છે. શું છે? મેઇન 5 જોગવાઈઓ છે. એટલે કે ડેઝિગ્નેટ કન્ઝ્યુમર એટલે કે પસંદ કરેલા ઉપભોક્તા, એને ગુજરાતીમાં કહીશું, અથવા તો કન્ઝ્યુમર. SNL સ્ટાન્ડર્ડ એન્ડ લેબલિંગ. ECBC એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. અને ક્રિએશન ઓફ ઇન્સ્ટિટ્યુશનલ સેટઅપ, બરાબર, એનું સંસ્થાકીય માળખું. સંસ્થાકીય માળખું આપણે આગળ વાત કરી, BEE બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, જે આખું હેન્ડલિંગ કરે છે જે સંસ્થા છે એ. અને એનર્જી કન્ઝર્વેશન ફંડ એટલે કે એનર્જી કન્ઝર્વેશન ફંડની સ્થાપના. કારણ કે કોઈ કાયદો બનાવવો છે, એની તમારે મેઇન બિલ્ડિંગ બનાવવી છે, ત્યાંથી બધું હેન્ડલિંગ કરવું છે, તો એનું ફંડ પણ તમારે જરૂરી છે. તો મેઇન આના મુખ્ય 5 કામ હતા. ડેઝિગ્નેટ કન્ઝ્યુમર એટલે કે પસંદ કરેલા ઉપભોક્તા, સ્ટાન્ડર્ડ એન્ડ લેબલિંગ, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. આ બધા વિશે આપણે આગળ ડિસ્કસ કરીશું. ક્રિએશન ઓફ ઇન્સ્ટિટ્યુશન સેટઅપ BEE અને એનર્જી કન્ઝર્વેશન ફંડ. હવે આપણે આગળ વાત કરીએ. આ એક્ટ, કોઈ પણ કાયદો હોય તો એની અંદર અલગ અલગ જોગવાઈ હોય. જેમ કે આપણે જોઈએ આપણે જ્યુડિશિયરીમાં, બરાબર, કે આપણો કાયદો શું છે કે અલગ અલગ CRPC ક્રિમિનલ પિનલ કોડ, કે જે આપણા પોલીસ ખાતાની અંદર જે કાયદા છે કે ચોરીનો શું ગુનો બને, એની કઈ કલમ લાગે, એનો કેટલી સજા થઈ જાય, લૂંટફાટમાં કેટલી સજા થાય, મર્ડર કેસમાં કેટલી સજા થાય. એવી રીતે દરેક જગ્યાએ અલગ અલગ એના કાયદા હોય છે. તો આની જેમ કે એમાં અલગ અલગ કલમ છે, તો અહીંયા પણ આ કાયદાની અંદર એક આખી એની એનર્જી કન્ઝર્વેશન એક્ટની તમે ઓનલાઈન સર્ચ કરશો એટલે આખી એક બુક આવશે, બરાબર. એમાં તમે જોઈ શકો છો કયા કયા કાયદા છે. અહીંયા તો ખાલી અમુક મેઇન પોઈન્ટ્સ છે એ જ તમારે જોવાના છે. તો એની ચેપ્ટર 1ની અંદર બધી ટર્મ્સ એટલે કે એની બધી વ્યાખ્યાઓ,
कोईपण कायदानी शरूआत तमने कही दऊं, व्याख्याथी ज थाय कि आ कायदो शुं काम बनायो छे अने आ कायदानो मतलब शुं छे, एटले के एनी बधी व्याख्या आपेली छे। चेप्टर 4 અને એની અંદર સેક્શન 13માં BEE પાવર એન્ડ ઓબ્જેક્ટિવ એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી પાસે શું પાવર છે અને એનો મેઇન હેતુ શું છે એ આપવામાં આવેલા છે। BEE પાવર અને એના હેતુઓ તો કે ચેપ્ટર 4 અને એના સેક્શન નંબર 13માં આપણે કેમ ચેપ્ટર 1 હોય એનો ટોપિક નંબર 5 એવી રીતે ચેપ્ટરની અંદર અલગ અલગ સેક્શન હોય, સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3, તો કે ચેપ્ટર 4ની અંદર એનો સેક્શન 13ની અંદર BEE કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીનો પાવર અને એનો ઓબ્જેક્ટિવ આપેલો છે। પછી છે ચેપ્ટર 5 એનો સેક્શન 14 યુઝ એનર્જી એફિશિયન્સી એન્ડ સેવિંગ સેન્ટ્રલ ગવર્મેન્ટ। બરાબર, અહીંયા શું કહેવા માગે છે કે એનર્જીના કાર્યદક્ષ ઉપયોગ એટલે કે એનો મેક્સિમમ ઉપયોગ અને એના બચત, બરાબર, એનું સેવિંગ થાય એના અમલ માટે કેન્દ્ર સરકારના પાવર, કેન્દ્ર સરકાર પાસે કયા કયા પાવર છે, એ કયા કયા સ્ટેપ લઈ શકે છે, એ ચેપ્ટર 5ના સેક્શન 14માં આપેલા છે। ચેપ્ટર 6 સેક્શન 15 એમાં સેમ એ જ છે, પણ એનું અહીંયા ચેપ્ટર 5માં સેક્શન 14માં કોની વાત કરેલી છે તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટની। કોની વાત કરેલી છે? સેન્ટ્રલ ગવર્મેન્ટની। અહીંયા સ્ટેટ ગવર્મેન્ટની વાત આવે છે। કોની વાત આવે છે? સ્ટેટ ગવર્મેન્ટની, કે સ્ટેટ ગવર્મેન્ટ પાસે શું પાવર છે કે મેક્સિમમ એનર્જીનો સેવિંગ કઈ રીતે કરાવી શકાય, એનર્જી એફિશિયન્સી સાધનો કઈ રીતે ક્યાં એપ્લાય કરાવવા, એ સ્ટેટ ગવર્મેન્ટ પાસે પાવર છે। અને ચેપ્ટર 8 સેક્શન 26 એટલે કે ચેપ્ટર 8 અને એનો વિભાગ એટલે કે ભાગ 26માં પેનલ્ટીઝ એટલે તો તમને ખ્યાલ જ છે, બરાબર। પેનલ્ટીઝ એટલે શું? દંડ। શું કરવામાં આવે છે? દંડ। કે કોઈ પણ અહીંયા તમને ફેકલ્ટી પેનલ્ટી કરતી જ હોય છે કે તમે અસાઇનમેન્ટ સબમિટ નથી કરાયા તો એ અસાઇનમેન્ટ તમારે 2 વાર લખવાનું છે, તમે લેક્ચરમાં ધ્યાન નથી આપ્યું તો ચલો ઊભા થઈ જાઓ, એ તમને દંડ કરે છે। તો અહીંયા પણ સેક્શન 8માં સેક્શન 26માં પેનલ્ટીઝ આપેલી છે। શું આપેલી છે? પેનલ્ટીઝ, કે કાયદો જે બનાવ્યો છે એનું કોઈ પાલન નથી કરતું, બરાબર। શું નથી કરતું? પાલન નથી કરતું, એનો ભંગ થાય છે તો શું દંડ કરવો, કેટલી એને પેનલ્ટી આપવી। માની લો કે કોઈ પર્ટિક્યુલર કંપની છે, એને ગવર્મેન્ટે ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે તમને યરલી આટલો પાવર સપ્લાય મળશે, તો એ એનાથી વધારે પાવર સપ્લાય વાપરે છે, બરાબર, પાવર વધારે યુઝ કરે છે। પછી એની અંદર જ્યારે ચેકિંગ કરવામાં આવે તો એના ઇક્વિપમેન્ટ સારા ન હોય, એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ ન હોય, એના હિસાબે લોડ પડતો હોય, પાવર એને વધારે જોતો હોય, તો એને એક પ્રકારની પેનલ્ટી કરવામાં આવે છે કે શું કામ તમે ટાઈમ ટુ ટાઈમ એની એનર્જી ઓડિટ નથી કરાવતા, એનું તમે ઇક્વિપમેન્ટનું મેન્ટેનન્સ નથી કરાવતા, તો એક પ્રકારની પેનલ્ટી કરવામાં આવે છે, એટલે કે દંડ કરવામાં આવે છે। અહીંયા આપણે જોઈએ હેલ્મેટ નથી પહેર્યું હતું તો એ કાયદાના નિયમ પ્રમાણે આપણે પેનલ્ટી હોય છે। અત્યારે કોરોનાના હિસાબે જો આપણે માસ્ક નથી પહેરતા તો પણ પેનલ્ટી આવે છે। તો અહીંયા એ જ છે કે પેનલ્ટી કાયદાનો ભંગ કરે છે, એનર્જીના કાયદાનો જે કોઈ સંસ્થા ભંગ કરે છે તો એને પેનલ્ટી કઈ રીતે કરવી એનું સેક્શન 8માં શું કરેલું છે એના ચેપ્ટર 8 સેક્શન 26માં એની માહિતી આપેલી છે। હવે આ કાયદાની અંદર થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા। શું કરવામાં આવ્યા? સુધારા। ક્યારે? તો કે 2010ની અંદર। ક્યારે સુધારા કરવામાં આવ્યા? તો કે 2010ની અંદર। એના વિશે હું તમને થોડુંક કહું તો એમાં શું શું સુધારા કરવામાં આવ્યા તો કે અહીંયા આપણે પહેલાં જોયું હતું ડેઝિગ્નેટ કન્ઝ્યુમર। શું જોયું હતું? ડેઝિગ્નેટ કન્ઝ્યુમર। તો એ કન્ઝ્યુમર માટે એનર્જી વપરાશ નક્કી કરવામાં આવ્યો। શું કરવામાં આવ્યો? નક્કી કરવામાં આવ્યો। એના નોર્મ્સ અને એના સ્ટાન્ડર્ડ કરતાં વધારે હોય તો એમને એનર્જી સેવિંગ સર્ટિફિકેટ ખરીદવા પડે। શું પડે? એનર્જી સેવિંગ સર્ટિફિકેટ। એમને જો વધારે રિક્વાયરમેન્ટ હોય તો એમને એનર્જી સેવિંગ સર્ટિફિકેટ ખરીદવા પડે। પછી જે ડેઝિગ્નેટ કન્ઝ્યુમર છે એમનો એનર્જી વપરાશ જે છે એ નક્કી કરેલા નોર્મ્સ અને સ્ટાન્ડર્ડ કરતાં વધારે હોય તો એને એનર્જી સેવિંગ સર્ટિફિકેટ ખરીદવા પડે। અને બીજું કે કેન્દ્ર સરકાર કે જે ડેઝિગ્નેટ કન્ઝ્યુમર છે
એ લોકો એનર્જી વપરાશ નક્કી કરેલ નોર્મ્સ અનુસાર ઓછો હોય તો કેન્દ્ર સરકાર એમને એનર્જી સેવિંગ સર્ટિફિકેટ આપી શકે છે. તો બંને બાજુ જુઓ કે નક્કી કરેલ ડેઝિગ્નેટ કન્ઝ્યુમર છે એની અંદર અલગ અલગ ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવે છે, આપણે વાત કરીશું. પણ અહીંયા આપણે જોઈ લઈએ કે એમને જે નોર્મ્સ પ્રમાણે કે જે નિયમ પ્રમાણે વપરાશ વધારે થાય છે તો એનર્જી સેવિંગ સર્ટિફિકેટ ખરીદવા પડે, અથવા તો એ વપરાશ ઓછો કરે છે તો એનર્જીનું સેવિંગ કરે છે તો એમને ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એ સર્ટિફિકેટ આપે છે. બીજું, હવે કે કેન્દ્ર સરકાર અને BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી સાથે રહીને એક નિયમ તૈયાર કરી શકે છે. શેનો? તો કે એનર્જી વપરાશનો. શેનો? એનર્જી વપરાશનો. અને એની કોસ્ટ પણ નક્કી કરી શકે છે. બરાબર. અને એક બીજો સુધારો આવ્યો તો કે આપણે જે અહીંયા વાત કરી હતી એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. તો જેમ કે ગવર્મેન્ટ બિલ્ડિંગ હોય એનો કનેક્ટેડ લોડ, કેવો લોડ? તો કે કનેક્ટેડ લોડ 100 કિલોવોટ એટલે કે 100 કિલોવોટ છે, અથવા તો 120 kVAની કોન્ટ્રાક્ટ એમની ડિમાન્ડ છે તો પણ એને પણ આ કાયદા નીચે લઈ લેવામાં આવે છે. બરાબર. તો એની અંદર આટલા સુધારા કરવામાં આવ્યા ડેઝિગ્નેટ કન્ઝ્યુમર માટે અને એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ માટે. તો આ આપણે જોયું એનર્જી કન્ઝર્વેશન એક્ટ. તો એ શું કામ બનાવવામાં આવ્યો છે, ક્યારે બનાવવામાં આવ્યો, એના મેઇન 5 મુખ્ય ઉદ્દેશો કયા હતા, એક્ટની અંદર શું શું જોગવાઈઓ કરેલી છે અને એની અંદર શું ચેન્જ આવ્યો, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ જોઈએ તો કે મેન્ડેટરી પ્રોવિઝન ઓફ EC એક્ટ એટલે કે મેન્ડેટરી પ્રોવિઝન ઓફ EC એક્ટ. તો કે એનર્જી કન્ઝર્વેશન એક્ટની કાયદાકીય જોગવાઈઓ. શું છે? કાયદાકીય જોગવાઈઓ. તેમાં પહેલું છે એનર્જી ઓડિટ કેપેબિલિટીઝ. શું છે? એનર્જી ઓડિટ કેપેબિલિટીઝ. અહીંયા જુઓ, એનર્જી ઓડિટ એટલે કે આપણે બેંકની અંદર ઓડિટ થાય છે, ચાર્ટર એકાઉન્ટ આવે છે, CA આવે છે, એટલે નક્કી કરેલા જે અધિકારીઓ આવે છે. તો અહીંયા પણ કોણ ઓડિટ કરી શકે? તો કે એનર્જી ઓડિટર હોય એ જ ઓડિટ કરી શકે. કોણ કરી શકે? એનર્જી ઓડિટર અને એનર્જી મેનેજર. તો આપણા દેશની અંદર 2004 એન્ડ 2005 એટલે કે 2004 અને 5માં એનર્જી મેનેજર અને એનર્જી ઓડિટર માથે ફર્સ્ટ એન્ડ સેકન્ડ નેશનલ સર્ટિફિકેશન એક્ઝામ એટલે કે પ્રથમ અને દ્વિતીય નેશનલ સર્ટિફિકેશન એક્ઝામ લેવામાં આવી હતી અને એને સફળતાથી એટલે કે એને કમ્પ્લીટલી પૂરી કરવામાં આવી હતી. અને ડેઝિગ્નેટ કન્ઝ્યુમર છે, આપણે જેમ આગળ વાત કરી હતી, જેમ કે ઇન્ડસ્ટ્રી છે, એમને સર્ટિફિકેટ મેળવવું હોય તો એમને એનર્જી મેનેજરની નિમણૂક કરવાની રહેશે અને એ જ મેળવેલ સર્ટિફિકેટ કે જે એનર્જી ઓડિટર જ પ્રમાણિત ગણાશે. એટલે કે એમને જે સર્ટિફિકેટ મેળવ્યું હોય, બરાબર, તો એ જે એનર્જી ઓડિટર અને એનર્જી મેનેજર છે જેને આ એક્ઝામ પાસ કરેલી છે એ જ એને પ્રમાણિત કરશે. પછી છે એક્રિડિએશન એટલે કે એનર્જી ઓડિટની પ્રમાણિકતા. તો કે કોઈ પણ સંસ્થા છે એ પોતે એનર્જી ઓડિટર અને એનર્જી મેનેજર રાખે છે તો એને આ એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ અને એ જ એનર્જી ઓડિટ એ સંસ્થાનું કરી શકે. પછી છે નોર્મ્સ એન્ડ ફિક્સેશન એટલે કે વિવિધ ઔદ્યોગિક સેક્ટર માટેના ધોરણો, ઇન્ડસ્ટ્રીયલ માટેના નોર્મ્સ અને ફિક્સેશન. એને આપણે શું કહી શકીએ ગુજરાતીમાં? તો કે વિવિધ ઔદ્યોગિક સેક્ટરોના ધોરણો અને એના નિયમો. બરાબર. તો અલગ અલગ ઇન્ડસ્ટ્રી હોય આપણી પાસે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, પેપર ઇન્ડસ્ટ્રી, તો એની માટે એક સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન એટલે કે ઉર્જા વપરાશ માટેના નિયમો બનાવેલા હોવા જોઈએ. એનર્જી ઓડિટ સ્ટાન્ડર્ડ પ્રોસેસ કે એ જે એનર્જી ઓડિટ કરવાની છે એની પ્રોસેસ કેવી હોવી જોઈએ? એકદમ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ. એનો આખો ડ્રાફ્ટ કોડ તૈયાર કરેલો હોવો જોઈએ કે એનર્જી ઓડિટ કરવાનું છે સંસ્થાનું તો કે એની અંદર કયા કયા પોઈન્ટ્સ કન્સિડર કરવા, એનું આખું એક સ્ટાન્ડર્ડ પ્રોસેસ હોવી જોઈએ.
પછી છે નોટિફિકેશન ઓફ ડેઝિગ્નેટ એજન્સી, બરાબર, કે રાજ્યમાં એનર્જી કન્ઝર્વેશન એક્ટના અમલ માટે કેન્દ્ર સરકારે કેટલીક રાજ્ય સ્તરની સંસ્થાઓ જાહેર કરેલી છે, બરાબર, એનર્જી ઓડિટ માટે અથવા તો એનર્જી કન્ઝર્વેશન એક્ટના નિયમનું પાલન કરવા માટે. તો એ જ આ વ્યક્તિ કામ કરી શકે. પછી છે સ્ટાન્ડર્ડ અને લેબલિંગ. શું છે સ્ટાન્ડર્ડ અને લેબલિંગ? તો કે આપણે આ વાત કરી હતી આગળ, સ્ટાન્ડર્ડ અને લેબલિંગ, બરાબર, સ્ટાર કન્સેપ્ટની અંદર રેફ્રિજરેટર, વિન્ડો એર કન્ડિશનર, પછી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ, બેલાસ્ટ જેવા ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે એની ઉપર સ્ટાન્ડર્ડ અને લેબલિંગ પ્રોગ્રામ શરૂ કરેલ છે. એટલે કે એની ઉપર એનું લેબલ મારેલું હોય છે કે આને કેટલી કરંટની રિક્વાયરમેન્ટ છે, કેટલા વોલ્ટેજની રિક્વાયરમેન્ટ છે, કેટલા સ્ટાર છે, એ એની અંદર સ્ટાન્ડર્ડ અને લેબલિંગ. પછી છે ECBC, એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડ. આપણે જેમ આગળ વાત કરી હતી, એક આખું ડ્રાફ્ટ તૈયાર કરેલું હોવું જોઈએ. અને એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડમાં મેં તમને કીધું કે જે 100 kVAથી લઈને 100 કિલોવોટથી લઈને 120 kVA સુધી છે એને આ નિયમની અંદર લઈ લેવામાં આવ્યા છે ગવર્મેન્ટ બિલ્ડિંગને. તો આ થઈ ગયા મેન્ડેટરી પ્રોવિઝનલ ઓફ EC એક્ટ, એટલે કે એનર્જી કન્ઝર્વેશન એક્ટની કાયદાકીય જોગવાઈઓ.